વની મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે માગશર વદ એકાદશી સફલા એકાદશી વ્રત કથા મહાત્મય શ્રવણ કરીશું. વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર જરૂરથી કરજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરિ ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. માગશર વદ એકાદશી સફલા એકાદશી મહાત્મય શ્રવણ કરીએ એ પહેલાં જો તમે ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે. યુધિષ્ઠિરે પૂછ્યું, હે પ્રભુ, હે સ્વામીન, હે જનાર્દન, માક્ષરી વદી એકાદશીનું શું નામ છે? તેનો કેવો પ્રકાર છે અને તેમાં કયા દેવનું પૂજન કરવું તે મને વિસ્તારથી કહો. શ્રી કૃષ્ણએ કહ્યું, હે યુધિષ્ઠિર, હું જેવો એકાદશીના વ્રતથી પ્રસન્ન થાઉં છું તેવો ઘણી દક્ષિણાવાળા યજ્ઞોથી પણ પ્રસન્ન થતો નથી. હે રાજન, માક્ષરના કૃષ્ણ પક્ષની જે એકાદશી છે તેની કથા કહું છું, તે એકાગ્ર ચિત્તથી સાંભળો. લોકોના હિત માટે માક્ષરીશ્વદ એકાદશી અને તેના પ્રકાર કહું છું. આ એકાદશી સફલા તરીકે ઓળખાય છે. તેના અધિદેવ નારાયણ છે, માટે વિધિથી તેની પૂજા કરવી. જેમ સર્પમાં શ્રેષ્ઠનાગ, પક્ષીઓમાં ગરુડ, યજ્ઞોમાં અશ્વમેઘ, નદીઓમાં ગંગા, દેવોમાં વિષ્ણુ અને મનુષ્યોમાં બ્રહ્માંડ ઉત્તમ છે, તેમજ સઘળા વ્રતોમાં એકાદશીનું વ્રત એ ઉત્તમ છે, જે મને અત્યંત પ્રિય છે. હવે સફલા એકાદશીનો પૂજા પ્રકાર કહું છું, તે સાંભળો. નાળિયેર, બીજોરા, લીંબુ, દાડમ, સોપારી, લવિંગ, જે સમયે જે તે દેશના ફળ વડે ધૂપ, દીપ વગેરે નારાયણની પૂજા કરવી. આ સફલા એકાદશીના દિવસે દીપદાન અવશ્ય કરવું. રાત્રિએ જાગરણ કરવું, જેથી 5000 વર્ષની તપસ્યાનું ફળ મળે છે. હે યુધિષ્ઠિર, હવે સફલા એકાદશીના મહાત્મ્યની કથા કહું છું, તે ધ્યાનથી સાંભળો. ચંપાવતી નામે એક નગરી હતી. તેમાં મહિતમ નામે રાજા રાજ્ય કરતા હતા. તેઓ 4 પુત્ર હતા. તેમને મોટા પુત્ર મહાપાપી હતો. ચૂટકું બોળખેલમાં તેમાં તથા વેશ્યામાં આસક્ત હતો. તે પિતાના ધનનો નાશ કરવા માંડ્યો. તેનું નામ લુપ્પક હતું. આવા દુરાચારી પુત્રને રાજાએ રાજ્યમાંથી કાઢી મૂક્યો. પછી તે લુપ્પક વિચાર કરવા લાગ્યો, પિતા તથા સગા સંબંધીઓ મારો તિરસ્કાર કર્યો છે, મારે હવે શું કરવું? તેને દુષ્ટ વિચાર આવ્યો અને દિવસે વનમાં વસવું અને રાત્રે શહેરમાં આવી નુકસાન કરવું. આમ વિચારી લુપ્પક ઘોર વનમાં ગયો. પછી રાત્રિએ એ આવી મનુષ્યને જીવથી મારી ચોરી કરતો થયો. આમ પાપી લુપ્પક સઘળું શહેર પાયમાલ કરી નાખ્યું. દિવસે વનમાં નિત્ય માંસ અને ફળ ખાઈ પોતાનો નિભાવ કરતો. આ દુષ્ટ લુપ્પક જે આશ્રમમાં રહેતો હતો તે નારાયણને પ્રિય હતો. ત્યાં એક ઘણા વર્ષો જૂનો પીપળો હતો. તે વનમાં દેવની પેઠે પૂજાતો હતો. આમ લુપ્પકને પાપ કર્મ કરતા દિવસો નીકળી ગયા. એમ કરતાં કરતાં માગશર વશ માસના સફલા એકાદશીનો દિવસ આવ્યો. આગલી રાત્રિમાં ટાઢ ઘણી પડવાથી લુપ્પકને વસ્ત્ર વગર ઘણી પીડા થઈ. તેથી તે પીપળા પડે બેઠા પરથી નિંદ્રા આવી ગઈ. આવી રીતે ટાઢમાં ઠઠઠતા આખી રાત નીકળી ગઈ. આ દિવસ સફલા એકાદશીનો દિવસ હતો. જ્યારે બપોર થઈ ત્યાં ઊંઘમાંથી ઉઠવાનું ભાન આવ્યું. પછી પાંગડાની પેઠે વનમાં ફરવા લાગ્યો.
ભૂખ ખૂબ જ લાગી હોવાથી પૃથ્વી પર પડેલા ફળ લીધા. ધીરે ધીરે પીપળા નીચે આવ્યો. ત્યાં તો દિવસ આથમવા આવ્યો. દુઃખનો માર્યો વિલાપ કરવા લાગ્યો. પછી લાવેલા ફળો પીપળાના મૂળમાં મૂક્યા અને બોલ્યો, આ ફળોથી શ્રીહરિ ભગવાન પ્રસન્ન થાવો. એવી રીતે શ્રીહરિને ધર્યા અને પોતે બેસી રહ્યો. તે રાત્રિમાં તેને નિંદ્રા આવી નહીં. હે યુધિષ્ઠિર, તેથી નારાયણે સફલા એકાદશીમાં તેનું જાગરણ માન્યું અને તેને પેલા ફળો ધર્યા, તેથી પૂજા માની લીધી. આવી રીતે લુપકે સફલા એકાદશીના દિવસે અજાણતા ઉત્તમ વ્રત કર્યું. તેના પુણ્ય રૂપે રાજ્ય મળ્યું. હવે કેવી રીતે રાજ્ય મળ્યું તે તમને કહી સંભળાવું છું. એકાદશીની રાત્રિ ગઈ. સૂર્યોદય થયો ત્યારે એક દિવ્ય ઘોડો ત્યાં આવ્યો. તેની ઉપર સઘળી સામગ્રી પર દિવ્ય હતી. તે ઘોડો લુપકની પાસે આવી ઊભો રહ્યો અને આકાશવાણી થઈ, હે રાજકુમાર, સફલા એકાદશીના પ્રભાવથી તમે શત્રુ રહિત રાજ્ય મળશે. તારા પિતાની પાસે ચાલ અને રાજ્ય ભોગવ. અને અશ્વ પર ચઢ્યો કે તેનું રૂપ અલૌકિક થયું. લુપક પોતાના રાજ્યમાં આવ્યો અને પિતાની પાસે ઊભો રહ્યો. પિતાએ તેને રાજ્ય આપ્યું અને ઘણા વર્ષો સુધી સુખ લાવ્યું. લુપક નિરંતર એકાદશીનું વ્રત તથા ભગવાન વિષ્ણુની ભક્તિ કરવા લાગ્યો. તેની સ્ત્રી તથા પુત્રો પણ તેને અનુસરવા લાગ્યા અને વૃદ્ધાવસ્થા બાદ પોતાના પુત્રને રાજ્ય સોંપી આત્મસાધના કરી વૈકુંઠમાં ગયા. જે મનુષ્યો આ સફલા એકાદશીનું વ્રત વિધિપૂર્વક કરશે તે મનુષ્ય આયુષ્યને અંતે મોક્ષને પામશે. જે મનુષ્ય સફલા એકાદશીનો મહાત્મય સાંભળે છે તેને રાજસૂત યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. ઇતિ શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર સંવાદે માક્ષર્ય માસ્ય કૃષ્ણ પક્ષાયા સફલા એકાદશીયા નામાવશ્યા મહાત્મયમ સંપૂર્ણમ. સર્વ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.